રશિયા ભારતીયોને સેનામાં ભરતી કરવાનું બંધ કરે, ભારતે કહ્યું આ બંને દેશોના સંબંધો માટે સારું નથી. યુક્રેન યુદ્ધ લડવા ભારતીયોને છેતરપિંડીથી મોકલાયા હતા. યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં તૈનાત વધુ 2 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. આ પછી ભારતે કહ્યું છે કે રશિયાએ કોઈપણ કિંમતે તેની સેનામાં ભારતીયોની ભરતી કરવાનું બંધ કરવું જોઈએ. આ બંને દેશોની ભાગીદારી માટે સારું નથી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોસ્કોમાં ભારતીય દૂતાવાસે રશિયન સંરક્ષણ મંત્રાલય સહિત રશિયન સત્તાવાળાઓ પર દબાણ કર્યું છે કે તેઓ બંને ભારતીય નાગરિકોના મૃતદેહને વહેલી તકે પરત લાવે. આ સિવાય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયે પણ ભારતીયોને રશિયામાં નોકરીની ઓફર મળે તો સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકારે રશિયા પાસે સેનામાં ભરતી થયેલા ભારતીયોને પરત મોકલવાની માંગ કરી છે. આ મુદ્દો ભારતમાં હાજર રશિયન રાજદૂત સાથે પણ ઉઠાવવામાં આવ્યો છે. રશિયન સેનામાં ભરતી થયેલા ઘણા ભારતીય નાગરિકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. એપ્રિલમાં ભારતની તપાસ એજન્સી સીબીઆઈએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને છેતરપિંડીથી મોકલવા બદલ 4 લોકોની ધરપકડ કરી છે. આમાંથી 3 લોકો ભારતના હતા, જ્યારે એક રશિયાના સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતો અનુવાદક હતો. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે વિઝા કન્સલ્ટન્સી કંપનીઓ એવા લોકોને ટાર્ગેટ કરે છે કે જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે. આ પછી તેમને છેતરવા માટે યુટ્યુબ વિડીયો બનાવવામાં આવે છે. તે બતાવવામાં આવ્યું છે કે રશિયામાં યુદ્ધની કોઈ અસર નથી અને દરેક સુરક્ષિત છે. આ પછી રશિયન આર્મીમાં હેલ્પર ક્લાર્ક અને યુદ્ધમાં ધરાશાયી થયેલી ઇમારતો ખાલી કરવાની નોકરીઓ માટે ખાલી જગ્યાઓ બતાવવામાં આવે છે. જ્યારે ભારતીયો રશિયા જવાની જાળમાં ફસાઈ જાય છે ત્યારે તેમને બળજબરીથી લશ્કરી તાલીમ આપવામાં આવે છે. તેમને ખોટા દસ્તાવેજો બતાવવામાં આવે છે જેના પર લખેલું છે કે જો તેઓ રશિયન આર્મીમાં નહીં જોડાય તો તેમને 10 વર્ષની જેલની સજા થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.